નમસ્કાર. સુરતમાં એઆઈ અને ચેટજીપીટીનો દુરુપયોગ કરી નકલી આરસી બુક બનાવતી ગેંગનો લિંબાયત પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે મોઇન સુલતાન શેખ અને શોએબ યુસુફ શેખની ધરપકડ કરી છે. આરોપીઓ એઆઈ, ચેટજીપીટી અને પિક્સઆર્ટ જેવી એપ્લિકેશનની મદદથી નકલી આરસી બુક તૈયાર કરી ચોરીની બાઇક વેચતા હતા. પોલીસે કુલ 12 ચોરીની મોટરસાયકલ કબજે કરી છે અને 12 વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. સમગ્ર મામલે લિંબાયત પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. લિંબાયત પોલીસ સ્ટેશનમાં પીઆઈ શ્રી ડીડી ચૌહાણ અને એમની જે ટીમ છે, જેમાં હેડ કોન્સ્ટેબલ છે વિક્રમભાઈ ગોવિંદભાઈ અને હેડ કોન્સ્ટેબલ છે અનિરુદ્ધસિંહ પ્રહલાદભાઈ, એ બંનેને બાતમી મળી હતી કે નીલગિરી સર્કલથી લઈ અને મીઠી ખાડી બાજુ જે આવતો રસ્તો છે ત્યાં બે વ્યક્તિ બાઇક ઉપર આવી રહ્યા છે અને જેનું નામ છે મોઇન સુલતાન શેખ, જેની ઉંમર 28 વર્ષ છે. બીજો છે એની સાથેનો શોએબ શેખ, ગલી નંબર 5, આઝાદ ચોક, મીઠી ખાડી, બંનેના તેના જ રહેવાસી છે, જેની ઉંમર 22 વર્ષ છે. આ બંને જે બાઇક લઈને આવે છે એ ચોરીનું બાઇક છે એવી હકીકત મળતા ટીમે આખું એને વેરીફાઈ કર્યું. ઇગુસ્કોસ્ટમાં વેરીફાઈ કરતાં ખબર પડી કે જે આખું વ્હીકલ છે એની જે ડિટેલ છે એ ડિટેલ નાખતા ખબર પડી કે એ લિંબાયત પોલીસ સલાબતપુરા પોલીસ સ્ટેશનનું છે અને ચોરીની બાઇક આ છે. એની આગળ ડિટેલ કાઢી અને ઇન્ટ્રોગેશન કરતાં ખબર પડી કે જ્યાં મેઇન આરોપી છે મેઇન સુલતાન શેખ અને શોએબ શેખ અલી, જેઓ છેલ્લા 6 મહિનાથી આ રીતે ચોરીની બાઇકો લાવતા હતા, જેનું ગૂગલ એપમાંથી અને જે બીજી ફ્રી એપ્લિકેશન્સ આવે છે નેટ ઉપર, એમાંથી ડિટેલ લેતા હતા કે એના માલિક કોણ છે, એનજી ચેસિસ નંબર શું છે, એની બીજી ડિટેલ શું છે, રજિસ્ટ્રેશન નંબર શું છે, એ મેળવી અને એઆઈની મદદથી ચેટજીપીટીમાંથી બીજી એપ્લિકેશન્સનું યુઝ કરી અને એક નવી જ આરસી બુક બનાવતા હતા, જેમાં નવા જ એના માલિકનું નામ, રજિસ્ટ્રેશન નંબર, એનજી નંબર બધું નાખી અને ફ્રોડ ડોક્યુમેન્ટ ઊભું કરી, નવી આરસી બુક ઊભું કરી અને આ રીતે એ લોકોએ ગુનો આચર્યો છે. જેમાં જેટલું અમારું ઇન્ટ્રોગેશન થયું છે એમાં અમારી પાસે 11 જેટલી બાઇકો અમે લોકોએ રિકવર કરી છે, જેમાં લિંબાયત પોલીસ સ્ટેશનના 3 બાઇક એ લોકોએ ચોરી કર્યા છે, ગોડાદરાના 4 બાઇક ચોરી કર્યા છે, સારોલીના 3 છે, પુણા પોલીસ સ્ટેશનનો 1 છે અને ઉધનાના એક બાઇક ચોરી કરી છે. એમ કરીને છેલ્લા 6 મહિનામાં એ લોકોએ 11 બાઇક ચોરી કરી છે. ચોરી કરી આ રીતે એઆઈ જનરેટેડ એપ્સનો ઉપયોગ કરી અને ખોટી આરસી બુક બનાવી અને બીજા વ્યક્તિને વેચી દેવી અથવા તો ગીરો આપવી 25 થી 30 હજાર રૂપિયામાં, અને ફરી પાછું ક્યારેય ગીરો આપેલી બાઇક છે એને ક્યારેય લેવા ન જવી, એ રીતની અમો આચરી અને આશરે 11 જેવા બાઇકની ચોરી અત્યારે લિંબાયત પોલીસ સ્ટેશનમાં અમે લોકો ડિટેક્ટ કરી છે અને બંને આરોપીને અમે એરેસ્ટ કર્યા છે. ઉંમર 22 અને 28 છે, જેઓનું ગુનાહિત ઇતિહાસ અત્યારે અમારી પાસે હજી ચેક કરતા કોઈ મળી આવ્યું નથી, પરંતુ હજી અમારું ઇન્ટ્રોગેશન અને ઇન્વેસ્ટિગેશન ચાલુ છે કે અગાઉ એ લોકોએ આ પ્રકારના કોઈ ગુના આચર્યા છે કે નહીં. એ લોકો જેને જરૂરિયાત, પોતે મજૂરી કરે છે, એ લોકોનું એવું કોઈ હાયર એજ્યુકેશન નથી અને જેને જરૂરિયાત હોય, આજુબાજુના વિસ્તારમાં હોય અથવા તો પોતાના ઓળખીતા હોય અને એમને ગીરોમાં આ રીતે બાઇક આપતા હતા અને 25-30 હજારમાં કોઈ પણ વ્યક્તિ બાઇક ગીરોમાં આપે છે અને પાછળથી પૂછવા નથી આવતું, તો ક્યારેય કોઈ વ્યક્તિ એને પાછું આપતું પણ નથી અને આ લોકો પણ એને પાછું લેવા માટે જતા નહોતા. અત્યાર પૂરતા અમારી પાસે જે આખી ઘટના સામે આવી છે અને આટલી 11 બાઇક ચોરી ડિટેક્ટ કરી છે, એમાં 2 જ વ્યક્તિ સામેલ છે. હજી અમારી ઇન્વેસ્ટિગેશન્સ ચાલુ છે, જે બીજા નવા વ્યક્તિ એમાં ઇન્વોલ્વ છે, તો તપાસ ચાલુ છે અને અમે એ લોકોને પણ એરેસ્ટ કરીશું. નમસ્કાર. જાફરાબાદમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી અંતર્ગત વહીવટી તંત્ર દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. જાફરાબાદ હાઈસ્કૂલ ખાતે શરૂ થયેલી યાત્રા મેઇન બજાર, બંદર ચોક, કામનાથ મંદિર અને શાક માર્કેટ થઈ ફરી હાઈસ્કૂલ ખાતે પૂર્ણ થઈ હતી. યાત્રામાં મામલતદાર એલબી લકુમ, પીઆઈ દેસાઈ, શહેર ભાજપ પ્રમુખ સંદીપભાઈ સિયાળ, નગરપાલિકા પ્રમુખ રમીનાબેન પ્રફુલભાઈ બારૈયા,
ટીડીઓ કરશનભાઈ ભીલ, ધનસુખભાઈ ડાભી, મહેશભાઈ રાજ્યગુરુ અને કનૈયાલાલ સોલંકી સહિત આગેવાનો અને અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓથી જાફરાબાદ ગુંજી ઉઠ્યું હતું. તિરંગા યાત્રા દ્વારા રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને દેશપ્રેમનો સંદેશ આપવામાં આવ્યો હતો. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. જાફરાબાદ આજ રોજ 80મી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી તેમજ 150 વર્ષ વંદે માતરમ ગીતના અનુસંધાને આજ રોજ જાફરાબાદ સિટી તેમજ તાલુકાની તિરંગા યાત્રા કાઢવામાં આવેલ, જેમાં બહોળી સંખ્યામાં તાલુકા કક્ષાના તમામ અધિકારીશ્રીઓ, રાજકીય આગેવાનો તેમજ મોટી સંખ્યામાં શહેરીજનોએ ભાગ લીધો હતો. તિરંગા યાત્રાને સફળ બનાવવામાં તમામ નાગરિકો, પત્રકાર મિત્રો તેમજ બાળકો, વિદ્યાર્થીઓનો ખૂબ જ સહકાર હતો અને મોટી સંખ્યામાં દરેકે રાષ્ટ્રભક્તિની ભાવના જગાડી તિરંગા યાત્રામાં ભાગ લીધો હતો. જય હિન્દ. નમસ્કાર. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વરસાદી પાણીના ભૂગર્ભ જળ રિચાર્જનો સફળ પ્રયોગ કરવામાં આવ્યો છે. ભૂગર્ભ જળસ્તર વધારવા માટે બનાવાયેલા રિચાર્જ બોરનું ચેરમેન અલ્પેશ ઢોલરિયા સહિતના આગેવાનોએ નિરીક્ષણ કર્યું હતું.
ચાલુ વરસાદ દરમિયાન યાર્ડનું વરસાદી પાણી રિચાર્જ બોર મારફતે સીધું ભૂગર્ભમાં ઉતરતું જોવા મળ્યું હતું. વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ થાય અને એક પણ ટીપું વ્યર્થ ન જાય તે દિશામાં આ પ્રયોગ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. ભૂગર્ભ જળસ્તર જાળવવા અન્ય સ્થળોએ પણ આવી વ્યવસ્થા ઊભી કરવાની અપીલ કરવામાં આવી છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. કોઈ પણ કાર્યની સફળતા મળે ને પછી કાર્ય કરવાનો આપણે નવો ઉત્સાહ મળતો હોય છે. અમે ગોંડલ એપીએમસીમાં કદાચ ગુજરાતનું કે ભારતનું પહેલું એપીએમસી એવું હશે કે અમે આ મોટા મોટા શેડ બનાવ્યા. આ શેડ તૈયાર થઈ ગયા છે ને એટલે કદાચ ભારતનો સૌથી મોટો એપીએમસીનો શેડ હશે. આની અંદરથી લાખો લીટર પાણી નદીમાં વહી જતું હતું. તો અમે એક પ્રયોગ કર્યો કે એક એક પિલોરે એક એક બોર કરી અને અમે પાણી અંદર ઉતારવાના પ્રયત્ન કર્યો. કેટલી જગ્યાએથી બોર કરતો હતો ત્યારે અમને નબળા સમાચાર મળતા હતા, આવું ન થાય, આવી આમ થાય. પણ જ્યારે કોઈ પણ જીવનમાં તમને સફળતા મળે ને ત્યારે એનો નશો કદાચ દારૂ કરતાં પણ વધી જતો હોય છે. આવી જ વાત મારે કરવી છે કે ગોંડલ એપીએમસીમાં અમે આટલા બધા બોર કર્યા અને આજે વરસાદ અત્યારે ચાલુ છે. આપણે જોઈ કે વરસાદનું જેટલું પાણી આવે છે એ આવડા મોટા ડોમનું 100% પાણી અત્યારે જમીનમાં જાય છે. તો આ આપણી સફળતા છે. આજે અમને એ આનંદ થાય છે કે આ કમ્પ્લીટ સેટ કર્યા પછી પહેલો વરસાદ છે અને અત્યારે અમારા એપીએમસીમાં કદાચ 40 કે 50 બોર કર્યા છે. એ 50 બોરની અંદર પાણી 100% જમીનમાં ઉતરી જાય છે. તમે આ જોઈ શકો છો. આપણે આ જેટલા બોર છે, જેટલી જગ્યાએ આપણે આ સિસ્ટમ મૂકી છે એ બધું જ પાણી અત્યારે જમીનમાં જાય છે. જો આ પાણી નહીંતર આ 2 ભૂંગરાનું પાણી છે તો આ બધું જ પાણી ક્યાં વહી જતું હોય? બહાર વહી જતું હોય. એની જગ્યાએ આપણે આ ઉપરથી શેડમાંથી ઉતર્યું છે. અહીંયા કુંડી કરી છે આરસીસીની કુંડી કરી અને એનાથી થોડો અંદર બોરનું ભૂંગરું મૂક્યું છે. બોર તો આપણે અહીંયા દૂર છે પણ આ જેટલું પાણી આવે છે એ 100% બધું જ બોરમાં જાય છે. તો આજ અમારા માટે એટલો આનંદનો દિવસ છે કે ગોંડલ એપીએમસીમાં હવે આપણે જેટલી જગ્યા છે, જેટલા શેડ છે બધી જગ્યાએથી બોર કરશું. આપણે એવું કર્યું છે કે પહેલાં બોર કર્યા પછી એની અંદર બ્લાસ્ટ કર્યું છે તો જમીનની અંદર ખળભળી જાય. આ એપીએમસીની અંદર આવડા મોટા શેડનું પાણી 100% આપણે જમીનમાં જાય છે. તો જેને આવો પ્રયોગ કરવો હોય એ કરી શકશો. હવે તમે વિચાર કરો આજુબાજુના ખેડૂતોને અહીં સોસાયટીમાં 100% પાણી ક્યાં જશે? તો જ્યારે અમે પ્લાનિંગ કરતા તમારા વાઇસ ચેરમેન છે ધર્મેન્દ્રસિંહ, અમારા જીતુભાઈ જીવાણી અમારા ડિરેક્ટર છે, અમારી આખી ટીમે એક થઈ અને આ નવો પ્રોજેક્ટ મૂક્યો. અને આમ છેક બતાવો કે જેટલા એપીએમસીના બોર છે એ બધા જ 100% અત્યારે આમાં જાય છે અને બધું જ પાણીમાં બોરમાં જાય છે અને 100% કૂવા રિચાર્જ થાય છે. તો ખરેખર જેને પોતાની ફેક્ટરીમાં કે પોતે કોઈ પણ આયોજન કર્યું હોય ત્યાં આવી રીતની વ્યવસ્થા હોય તો આવું કરવું જોઈએ. આગામી સમયમાં ગોંડલ એપીએમસીમાંથી અમારો પ્રોજેક્ટ છે કે 1 લીટર પાણી અમારે બહાર જવા દેવું નથી. 100% પાણી ભૂગર્ભમાં જાય છે. તો આ જે મોદી સાહેબે સપનું જોયું હતું કે કૂવા રિચાર્જનું, બોર રિચાર્જનું, એ રીતે આ પ્રોજેક્ટ આપણો સફળ થયો. નમસ્કાર. અમરેલીમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાની આગેવાનીમાં યોજાયેલી યાત્રામાં મોટી સંખ્યામાં અમરેલીવાસીઓ જોડાયા હતા. ઘોડેસવાર પોલીસ બેન્ડ અને દેશભક્તિના નારાઓ સાથે શહેરના રાજમાર્ગો તિરંગામય બન્યા હતા. ધારાસભ્ય મહેશ કસવાડા અને જનક તળાવિયા સહિતના આગેવાનો પણ યાત્રામાં જોડાયા હતા.
આ ઉપરાંત ઉર્જા મંત્રીના હસ્તે ગુજરાત પોલીસના આધુનિક સ્ત્રોતનું ભવ્ય પ્રદર્શન ખુલ્લું મુકાયું હતું, જેને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબને હું હૃદયથી અમરેલી જિલ્લાની જનતા વતી આભાર માનું છું કે જે રીતે 15મી ઓગસ્ટની ઉજવણી રાજ્ય કક્ષાની અમરેલી જિલ્લાના જ્યારે આંગણે થતી હોય ત્યારે અમરેલી જિલ્લામાં એક દિવાળી જેવો માહોલ લોકોમાં જોવા મળી રહ્યો છે. રાત્રે તમે જે રીતે અમરેલી શહેરમાં પરિવાર સાથે નીકળો, જે રીતની રોશનીનો શણગાર અમરેલીમાં કરવામાં આવી રહ્યો છે, ખાસ કરીને વહીવટી તંત્રને પણ મારી હૃદયની શુભકામના પાઠવું છું. આજે આપણે તિરંગા યાત્રા ભવ્યથી ભવ્ય અમરેલીની શહેરની અંદર હજારો લોકોની મેદનીની એક તિરંગા યાત્રા અમરેલી શહેરની અંદર આજે બહુ મોટી સંખ્યામાં લોકો જોડાણ હતા. એ બદલ સમગ્ર વહીવટી તંત્રને, ટીમ સંગઠનને, ચૂંટાયેલી પાંખને પણ શુભકામના આપું છું. સાથોસાથ અમરેલી પોલીસ વડા દ્વારા, પોલીસ વિભાગ દ્વારા એક ખૂબ સુંદર શસ્ત્ર પ્રદર્શનનું એક આયોજન કરવામાં આવ્યું છે. મારે અમરેલી જિલ્લાની જનતાને પણ વિનંતી કરું છું, જે શસ્ત્ર પ્રદર્શનનું આયોજન કર્યું છે, આ પ્રદર્શનની દરેક પરિવાર સાથે, બાળકો સાથે 100% વિઝિટ કરજો. 16 તારીખ સુધી આ પ્રદર્શન ખુલ્લું રહેવાનું છે. મિત્રો, આપને પણ આશ્ચર્ય થશે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આપણા જવાનો માટે જે રીતની વ્યવસ્થા કરી આપવામાં આવે છે, આપણા જવાનોને સુરક્ષિત રાખવા માટે જે રીતના રાઇફલો આપવામાં આવે છે, 2400 મીટર જેટલી રેન્જવાળા પણ રાઇફલો એમાં જોવામાં આવેલા છે. હું દરેક લોકોને પણ વિનંતી કરું છું કે આપણે લોકોએ શસ્ત્ર પ્રદર્શનની પણ વિઝિટ કરવી જોઈએ અને ખાસ કરીને ચેતન કમાન્ડોની ટીમને પણ, ખાસ કરીને પોલીસ વડાને પણ અને કલેક્ટરશ્રી અને વહીવટી ટીમને પણ શુભકામના પાઠવું છું કે જે રીતની વ્યવસ્થા ગોઠવી છે. સાથોસાથ રાજ્ય સરકારનો પણ હૃદયથી આભાર માનું છું કે અમરેલી જિલ્લાના આંગણે રાજ્ય કક્ષાની જ્યારે ઉજવણી થતી હોય ત્યારે આપણા મહામહિમ રાજ્યપાલશ્રી પણ આજે પધારવાના છે. આપણા રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી સાહેબ પણ કાલ પધારે છે. એટલે કે અમરેલી જિલ્લામાં એક અનોખો માહોલ જ્યારે બધું જોવા મળી રહ્યો હોય ત્યારે ફરી રાજ્ય સરકારનો હૃદયથી આભાર માનું છું અને સાથોસાથ ફરી અમરેલી જિલ્લાની જનતાને અપીલ પણ કરું છું કે આપ સૌ લોકો શસ્ત્ર પ્રદર્શનની 100% મુલાકાત લેજો અને સૌ લોકો અમરેલી જિલ્લાની જનતા જે રીતે દિવાળીનો માહોલ મનાવી રહી હોય તે પ્રકારનો સૌ જગ્યા ઉપર માહોલ જોવા મળતો હોય ત્યારે સૌ હૃદયની મારી સૌને શુભકામના પાઠવું છું.
નમસ્કાર. અમરેલી જિલ્લામાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઈને દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાડાની આગેવાનીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હર ઘર તિરંગા મુહિમને આગળ ધપાવવામાં આવી રહી છે. ઢોલ અને શરણાઈના સૂર સાથે ધારાસભ્ય મહેશ કસવાડાએ પોતાના નિવાસસ્થાને તિરંગો લહેરાવ્યો હતો. ત્યારબાદ સાવરકુંડલા શહેરમાં ઘર ઘર રાષ્ટ્રધ્વજ લહેરાવવાની મુહિમમાં તેઓ ભાજપના કાર્યકર્તાઓ સાથે જોડાયા હતા. સાવરકુંડલા વાસીઓએ રાષ્ટ્રધ્વજને કુમકુમ તિલક કરી ભાવભેર વધાવ્યો હતો. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની ઉપસ્થિતિ વચ્ચે શહેરમાં હર ઘર ઝંડા ઘર ઘર ઝંડાના નારા સાથે દેશભક્તિનો માહોલ છવાયો હતો. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. દેશની અંદર રાષ્ટ્ર પ્રત્યેની આસ્થા જાગે અને એટલા માટે દેશના પ્રધાનમંત્રીએ 5 વર્ષ પહેલા હર ઘર ઝંડા એ અભિયાનને શરૂ કર્યું છે. દેશ માટે સૌથી મોટો તહેવાર એટલે સ્વતંત્રતાનો દિવસ છે, 15મી ઓગસ્ટ છે. એ રાષ્ટ્રીય તહેવારની પહેલા દેશનો દરેક નાગરિક પોતાના ઘર પર પોતાનો રાષ્ટ્રધ્વજ, પોતાના રાષ્ટ્રના પ્રતીકને એ લહેરાવી પોતાની રાષ્ટ્ર પ્રત્યેની આસ્થાને જાગૃત કરે એવો માહોલ આ 5 વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ. એક જનપ્રતિનિધિ તરીકે રાષ્ટ્રનો ઝંડો મારા સ્વયંના ઘર પર આન બાન શાનથી લગાવવું હું એમ માનું છું કે મારી રાષ્ટ્ર પ્રત્યેની આસ્થાનું આ પ્રતીક છે. અને મને ગમે કે સાવરકુંડલાની અંદર હું જનપ્રતિનિધિ તરીકે મારા ઘરે ઝંડો લગાવું અને પછી બધા જ લોકોને અપીલ કરું કે પોતાના ઘરે ઝંડો લગાવે એ વ્યાજબી ગણાય. એટલા માટે મેં આજે અમારી ટીમ સાથે સમગ્ર ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ પદાધિકારીઓ સાથે આન બાન શાન સાથે મારા ઘર પર આજે ત્રિરંગો લહેરાવી આજે હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા એ અભિયાનની અમે આજે સાવરકુંડલામાં શરૂઆત કરીએ છીએ.